ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य आणीस्थः श्रुतं मे मा प्रहसीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। क्वेशः अशैष्ठ कुत्र इयं सुप्तिः तत्र उत्तरं क्रमात् भवेत्। क्वेशः अशैष्ठ ત્રણ પ્રશ્નો અજાતશત્રુએ ગાર્ગ્યને પૂછ્યા. આ સૂઈને ઉઠેલો જે પુરુષ છે જીવાત્મા છે એ સહ ક્વ અશૈષ્ટ એ જ્યારે ઊંઘી ગયો હતો ત્યારે ક્વ ક્યાં ઊંઘતો હતો એનું પોતાનું અધિકરણ કયું હતું. ક્યાં ઊંઘતો હતા એનો અર્થ એ કે ક્યાં હતો એનું અધિકરણ કયું હતું, સ્થાન કયું હતું. કુત્ર ઇયમ સુપ્તિ અને ક્યાં આ સુપ્તિ હતી, સુષુપ્તિ હતી, નિદ્રા હતી એટલે કે નિદ્રાનું અધિકરણ શું હતું. નિદ્રા ક્યાં કયા પ્રદેશમાં નિદ્રાનો અનુભવ થયો, જેને અનુભવ થયો એ કોણ હતો. અત્ર ઉત્તરમ ક્રમાત આ પ્રશ્ન ક્રમથી ઉત્તર આ પ્રકારે શ્રુતિ વડે આપવામાં આવ્યા. પરમાત્માની અશૈષ્ટ અભૂત જ્યારે આ જીવાત્મા અહંકાર સંસારી અથવા જે જાગૃત થયો તે ઊંઘી ગયો હતો એને લાકડી મારીને જગાડતા પહેલા જે ઘસઘસાટ ઊંઘતો હતો પરમાત્માની અશૈષ્ટ એ પરમાત્મામાં સૂતો હતો. અર્થાત પરમાત્મા એનું સ્વરૂપ છે. છેવટે કોઈ પણ વસ્તુ જઈને પોતાના સ્વરૂપમાં પરિસમાપ્ત થાય
અને આ રીતે આવું દરેકનો સ્વભાવ છે. જે વસ્તુ પોતાના સ્વરૂપથી વિખૂટી પડી ગઈ હોય, પોતાના મૂળ સ્વભાવથી વિખૂટી પડી ગઈ હોય, એની હંમેશા આ પ્રકારની વૃત્તિ રહેવાની કે ક્યારે હું મારા સ્વભાવને સ્વરૂપને પ્રાપ્ત કરું. તો પછી એને સંપૂર્ણ નિરાંત હોય. જે કંઈ સંઘર્ષ મનમાં હોય છે એ પોતે પોતાની જાતથી વિખૂટા પડી ગયા હોવાને કારણે હોય છે. આપણું જ્ઞાન સભાનતા હોય કે નહીં, કોઈ વિખૂટો પડી ગયો છે, પણ અંદરથી એવી બેચેની હોય, જેને આપણે શોક કહીએ, મોહ કે ભાઈ આ પોતાની જાતથી વિખૂટો પડી ગયો છે કે પડી ગયું છે તત્વ, એટલે બેચેની છે અંદર, જેને અસ્વસ્થ બનાવે છે અને એક અથવા બીજા કર્મમાં પ્રેરે છે. આમ જળનો સ્વભાવ શીતળતા છે. એ ગરમ થઈ જાય તો શીતળતા રૂપી પોતાના સ્વભાવથી વિખૂટું પડી ગયું છે. એટલે અંદર અજંપો છે, કંઈ ને કંઈ થયા જ કરતો હોય જળની સપાટી પર, શાંતિ નથી, અજંપો છે. અંદર અજંપો છે, બહાર સપાટી પર જે અશાંતિ છે એના રૂપમાં દેખાય છે. તેમ પોતે પોતાના સ્વરૂપથી વિખૂટો પડી ગયો છે. એની કારણે જે અજંપો છે, એની કારણે જે એક ગુમાવવાની લાગણી છે, વંચિતપણાની લાગણી છે, પોતે પોતાના વાસ્તવિક સ્વભાવમાં કે સ્વરૂપમાં હોત તો કેવો હોત, પછી જે સ્વરૂપ હોય તે, કોઈ વીંછી વગેરે વિશ્વમાં પ્રાણી હોય તો એમાં સ્વસ્થતા હોય. છોડને હંમેશા પોતાના સ્વાભાવિક સ્થાનમાં સ્વસ્થતા હોય. એને એકથી બીજી જગ્યાએ લઈ જાઓ તો અસ્વસ્થ બની જાય. જળ સમુદ્ર જુદું પડે ત્યારે એ અસ્વસ્થ બની જાય. અને કેમ હું સમુદ્રને પ્રાપ્ત કરું, કેમ મારા સ્વભાવને પ્રાપ્ત કરું, એ જ એક અંદરની ઝંખના હોય. એ ઝંખના જળને અસ્વસ્થ બનાવે અને કર્મમાં પ્રે, અને એ વખતે છેવટે એને પોતાના મૂળ સ્થાન સુધી, સ્વરૂપ સુધી લઈ જાય. આમ જોઈએ તો જે યાત્રા થઈ રહી છે, જગત જે ચાલી રહ્યું છે, પ્રાણી ચાલી રહ્યું છે, મનુષ્ય ચાલી રહ્યો છે, ચેષ્ટા કરી રહ્યો છે, પ્રવૃત્તિ કરી રહ્યો છે, બધી પાછળ આ એક પ્રેરક બળ ગણી શકાય કે સમગ્ર જગત જાણે કે પોતાની પ્રકૃતિથી, એનું નામ જ સર્જન, પ્રકૃતિ છૂટું પડી ગયું અથવા વિમુખ થઈ ગયો, એમાં અંતર પડી ગયું. અને તેથી સતત સમગ્ર સર્જનમાં આ એક પ્રકારનું આવું એક પ્રેરક બળ છે કે કેવી રીતે મારા સ્વરૂપને પ્રાપ્ત કરવું. સૃષ્ટિથી પ્રલય સુધીની યાત્રા. તેમ જાગ્રત થાય ત્યારે સૃષ્ટિ થઈ અને પોતાના સ્વરૂપથી છૂટો પડી ગયો, અલગ થઈ ગયો. જેનું ભાન નથી કે આ કેમ થાય છે. અંદર બાળકને ખબર ના હોય કે શું થાય છે, પેટમાં કે થતું હોય, બિચારો કહી ના શકે, સમજી ના શકે. એ માણસ સમજી શકતો નથી કઈ વસ્તુ મને અસ્વસ્થ બનાવી રહી છે. પોતાની અસ્વસ્થતાનું કારણ ક્યાંક શોધે તો ખરો, તેથી કોઈને કોઈ કારણે શોધી કાઢે અને પછી એને દોષ આપે અને પછી જે કંઈ કરતો હોય એ કરે. સમજો રાગ દ્વેષ જન્મે. એક પક્ષી ઉડતું ઉડતું ક્યાંય સ્થાન ન મળે તો આવીને છેવટે પોતાનું જે બંધન છે ત્યાં એને સ્થિર થાય. તેમ જીવાત્મા જાગ્રત અવસ્થાની અંદર પણ ઉડે છે, શોધે છે પેલું મારું સ્થાન ક્યાં છે, મારું સ્વરૂપ ક્યાં છે, પેલું સુખ ક્યાં છે, શાંતિ ક્યાં છે. જાગ્રત અવસ્થામાં પ્રાપ્ત ન થાય, સ્વપ્નમાં જાય ત્યાં નિયત પ્રવૃત્તિ, છેવટે સુષુપ્તિમાં પ્રાણબંધન હિ સૌમ્ય મન, પ્રાણબંધન હિ સૌમ્ય મન.
આ મન કહો, જીવ કહો, પ્રાણ બંધનમ, પ્રાણ સાથે બંધાયેલું છે. પ્રાણ સાથે જાણે કે દોરીથી બંધાયેલું છે, એનું સ્વરૂપ છે. એટલા જ માટે સુષુપ્તિમાં જ્યારે એ જ્યાં બંધાયેલો છે એ પોતાનું મૂળ સ્થાન છે, ત્યાં આવે તો એને નિરાંત પ્રાપ્ત થાય. એની ખબર નહીં મને કેમ નિરાંત પ્રાપ્ત થાય. પછી પેલું અંતર છે ને, અંતર જતું રહ્યું. પછી વેદાંત શાસ્ત્ર સમજાવે અંતર કેમ છે. ઉપાધિ જે અનાત્મા છે ને આત્મા માનવાને કારણે વગેરે વગેરે એમ કારણે જે અંદર એક અંતરની ભાવના જન્મી. હું જુદો પડી ગયો છું, વિખોડો પડી ગયો છું, એકલો થઈ ગયો છું. અને જે સંઘર્ષ ચાલતો સતત, એ ભગવાનની કૃપાથી સુષુપ્તિમાં દૂર થઈ ગયો. કે અંતર જે હતું નહીં, અંતર તો ભ્રમ હતું, એટલે કે કલ્પના હતી, વાસ્તવિક ન હતું. નસીબ જોગે જીવનું પોતાનું પ્રાણ કહો બંધન, એ પ્રાણ બ્રહ્મ થાય છે, બ્રહ્મનું સ્વરૂપ છે, એનાથી પોતે વિખોડો પડી ગયો. એવી એક જે જાતની લાગણી છે, નસીબ જોગે હકીકત નથી. ભલે જળ માને સમુદ્રથી હું જુદું પડી ગયું, પરંતુ એ જળ તો જળ જ રહે છે અને સમુદ્ર પણ જળ જ છે. એટલે સમુદ્રમાં જઈને નદી મળે ત્યારે બસ એ નિરાંત અનુભવ કરે, બધો સંઘર્ષ દૂર થઈ જાય. આવું કંઈક આપણને સુષુપ્તિમાં થાય છે. અને હંમેશા ત્યારે હું ત્યાં સૂઈ ગયો છું, એ સૂઈ જવા જ માંગુ છું. સ્ટ્રગલ એનો જ બધો સંઘર્ષ છે જાગ્રતમાં, સ્વપ્નમાં. એને કેટલોક સમયમાં, કેટલાક કાળ માટે એ સંઘર્ષનો અંત આવે છે, શાંત થઈ જાય છે. અંત નથી આવતો, પણ એને રાહત મળે છે સંઘર્ષમાં. પરમાત્માની અશૈષ્ટભૂત, આ જીવાત્મા પરમાત્મામાં અશૈષ્ટભૂત સૂઈ ગયો સુષુપ્તિમાં. એટલે કે પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. એટલા માટે કે ત્યારે સંપૂર્ણ નિરાંતનો સુખનો અનુભવ થયો. એટલે કે બધા પ્રકારના સંઘર્ષથી મુક્ત થયો. પેલા જુદાઈને કારણે જે સંઘર્ષ થતો હતો, એ જુદાઈની કલ્પના દૂર થઈ, સંઘર્ષ દૂર થયો. એને સંઘર્ષમાંથી શાંતિ, મુક્તિ પ્રાપ્ત થઈ, શાંતિ પ્રાપ્ત થઈ. આવું કેમ થયું ભાઈ? તો ભાઈ પાછો પછી એ શા માટે વળી પાછો સંઘર્ષમાં આવે છે? અજ્ઞાને સુપ્તિ હતી, એ અવસ્થા છે ને તો અજ્ઞાનમાં હતી. ટૂંકમાં સુપ્તિ કહો, સુવાની અવસ્થા છે, જે અવસ્થામાં હતો એ પોતે ક્યાં હતો? એ પરમાત્મામાં હતો, પહોંચી ગયો. જે અવસ્થા હતી એ કઈ હતી? અજ્ઞાનમાં હતી. એટલે કે આ રીતે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કર્યા છતાં અજ્ઞાન જતું નથી. જે જ્ઞાન મૂળ કારણ હતું, આમ વિખુટા પડવાની વૃત્તિ કે કલ્પના કે ભ્રમ જન્માવામાં જે મૂળ કારણ હતું, આ અવિદ્યા, એ તો દૂર થઈ નથી. એટલે વળી પાછો જ્યાં હતો ત્યાંનો ત્યાં. આમ છંદ નદીઓ જેવી રીતે આવે છે, વળી પાછી એનું બાષ્પીભવન થાય, વળી પાછી આવે, અને આમ ચક્ર ચાલ્યા કરે છે. ત્યાં નદીનું ચક્ર સમજાવ્યું. સમુદ્રમાં આવે તો એને ખબર નહીં ક્યાંથી આવ્યું છે, મારું શું સ્વરૂપ છે, કે આમ વળી પાછું ચક્ર ચાલે છે. એટલે અજ્ઞાન મહત્વની વસ્તુ છે જીવનમાં. એટલે કે આ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કર્યા છતાં એ અજ્ઞાનથી મુક્ત થતો નથી.
એટલા જ માટે વળી પાછું પેલો જુદાઈનો ભ્રમ છે ને એના પર સવાર થઈ જાય છે. પરિચ્છિન્નસ્ય પૂર્ણાત્મતાદાત્મ્યમ શયનમ ભવેત. આ સુપ્તિ હતી અજ્ઞાનમાં હતી અને શયન છે ક્યાં છે શયન? પરિચ્છિન્ન છે. જે પરિચ્છિન્ન છે જીવાત્મા છે પૂર્ણાત્મ તાદાત્મ્ય, પૂર્ણાત્મા સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કરવું એનું નામ શયન. એટલે ઊંઘે છે અજ્ઞાનમાં, શયન કરે છે પોતાના સ્વરૂપમાં. એવી જાતના અર્થ કરે. સાહંકારસ્ય જગત વિલય સુપ્તિ ઉચ્યતે. કુત આગાદિતિ પ્રશ્નસ્ય ઉત્તરમ દૃશ્યતામ ઇદમ. તો સાહંકારસ્ય જગત વિલય સુપ્તિ ઉચ્યતે. અહંકાર સહિતના સમગ્ર જગતનો વિલય. અહીં સમગ્ર જગતનો વિલય કયો? આપણે સમજાવશે માત્ર વ્યક્તિગત જગતનો નહીં. સુષુપ્તિમાં જીવાત્મા માટે માત્ર વ્યક્તિગત સંઘર્ષનો, વ્યક્તિગત જગતનો લય થાય એટલું જ નહીં, પરંતુ અહંકાર સહિત ચાલો વ્યક્તિગત જગતનો બધા જગતનો લય થઈ જાય છે. એટલે આ તો હવે એક નિત્ય પ્રલય છે આપણો, ઊંઘી જવું. એક નૈમિત્તિક પ્રલય છે બ્રહ્માજીનો, એક પ્રાકૃતિક લય છે પ્રકૃતિનો, એક આત્યંતિક લય છે જ્ઞાન દ્વારા. આ ભિન્ન ભિન્ન પ્રકારના લય સમજાવે છે. નિત્ય લય, નૈમિત્તિક લય, પ્રાકૃતિક લય, આત્યંતિક લય. રોજ નિત્ય લય પ્રાપ્ત થાય પરંતુ આત્યંતિક લય પ્રાપ્ત થતો નથી. બ્રહ્માજી ઊંઘી જાય ત્યારે વળી પાછું નૈમિત્તિક લય થાય તો એ આત્યંતિક લય થતો નથી. એટલે સમગ્ર પ્રકૃતિ ઊંઘી જાય ત્યારે પ્રાકૃતિક લય પ્રાપ્ત થાય. એટલે આ લયનું જે અવધિ છે, એની લંબાઈ છે, કાળ છે, એ બધું જુદો જુદો હોય છે. પણ અજ્ઞાન તો અકબંધ જ રહે છે. કુત આગાદિત પ્રશ્ન તો ઉત્તરમ દૃશ્યતામિદમ. તેથી ક્યાંથી આવ્યો? અજ્ઞાન આવૃતાત પૂર્ણાત આગચ્છતિ પરાત્મન. અજ્ઞાન આવૃતાત પૂર્ણાત પરાત્મન આગચ્છતિ. જે હતું ત્યાંથી આવે છે. તો પરિચ્છિન્નસ્ય પૂર્ણાત્મ તાદાત્મ્યમ શયનમ ભવેત. ઊંઘવું એટલે અજ્ઞાન એટલે કહ્યું કે ભાઈ અજ્ઞાને સુપ્તિ હતી. તેથી અજ્ઞાન સહિતનો પૂર્ણાત્મા એમાંથી જાગે છે. પૂર્ણાત્મા જાગે છે એમ ખરું, પણ ખરેખર તો અજ્ઞાન વિશિષ્ટ કે અજ્ઞાન જૈત ઉપાધિ ધરાવનાર અજ્ઞાન ઉપાધિકા જે પરમાત્મા છે એમાંથી જાગે છે. પોતાના સ્વરૂપમાંથી જાગે છે, પણ અજ્ઞાન તો અકબંધ રહે છે. એટલે જાગે છે ને, જાગવાનો પ્રશ્ન ના રહે. જાગવું એટલે વળી પાછો ઉપાધિમાં અહમ ભાવ ધારણ કરવો, એનું નામ જાગવું. બાકી જાગો ઊંઘવાનો બહુ સવાલ નથી. ઉપાધિમાંથી અહમ ભાવ મુક્ત થોડું ઊંઘવું, ઉપાધિમાં અહમ ભાવ વળી પાછો સ્થાપિત કરનાર જાગવું, ઉપાધિમાં અહમ વૃત્તિનો બહાર કરનાર ખરેખર જાગી જવું. ખરેખર જાગી ગયો. યસ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયમ. એ જ્ઞાન નિદ્રામાંથી જાગી જાય અને જ્ઞાન રૂપી પ્રાતઃમાં જાગે. સ્વાત્માન એ અદ્વિતીય આત્મા એ જાણે. એટલે કુતઃ આગાત ત્યાંથી આવ્યો. અજ્ઞાનેન આવૃતાત પૂર્ણાત પરાત્મન આગચ્છતિ.
અજ્ઞાન આવૃત થયેલા પરમાત્મા અર્થાત આ અજ્ઞાનથી આવૃત થઈને જ રહે છે, એમાંથી મુક્ત થતો નથી. એટલા જ માટે જાગવું એટલે વળી પાછો ઉપાધિમાં અહમભાવ સ્થાપિત કરવા. જાગો કહો, પ્રવેશ કરવો કહો. પરમાત્મા આ ઉપાધિમાં વેશમાં પ્રવેશ કરે એટલે કે એમાં અહમભાવ સ્થાપિત કરે. તેવી રીતે આ જીવાત્મા જાગે, પરમાત્મામાંથી જાગે એટલે કે આ મર્યાદિત પરિચ્છિન્ન ઉપાધિમાં અહમભાવ સ્થાપિત કરે. જાગવું ક્યાંથી આવ્યો? અને તો જાગવાની પ્રક્રિયાની વાત કરી. યદા પ્રબુધ્યતે સુપ્ત તદા અગ્ને વિસ્ફુલિંગવત પ્રાણ યથાયથમ તસ્માત જાયંતે પરમાત્મન. આ જાગે એટલે ઉપાધિ પણ જાગે. ઉપાધિ શેની બનેલી છે? એને પ્રાણની બનેલી છે. પ્રાણ શબ્દ વાપર્યો. પ્રાણનો અર્થ ઇન્દ્રિયો. ઇન્દ્રિયો સાથે મન પણ આવી જાય, એની સાથે બુદ્ધિ પણ આવી જાય. સમગ્ર વ્યક્તિત્વ પણ પ્રાણ. કેમ? કારણ કે પ્રાણ અહીંયા આગળ મુખ્ય, કારણ કે આ ગાર્ગ્ય છે પ્રાણને પરમાત્મા, સમષ્ટિ પ્રાણને બ્રહ્મ માનતો હતો, વ્યષ્ટિ પ્રાણને જીવ માનતો હતો, પ્રાણની ઉપાસના કરતો હતો, પ્રાણ તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું. મળે પ્રાણનો ઉલ્લેખ સર્વત્ર. પણ પ્રાણાહ એટલે ઇન્દ્રિયો માટે પ્રાણાહ શબ્દ વાપરવામાં આવ્યો. યથાયથમ પોતપોતાના સ્થાને જઈને સ્થિર બેસી જાય. પ્રાણ વિભાની દેવાનામ વિજ્ઞાન્યનામ જનિસ્તત. તત પછી કહ્યું કે ભાઈ ઇન્દ્રિયોમાંથી એ ઇન્દ્રિયોના અભિમાની દેવતાઓ છે, એમનો જન્મ થયો. એટલે અહમભાવનો કેવો વિસ્તાર થાય છે, એનું નામ સૃષ્ટિ. બધું છે તો ખરું કે નવું સર્જાતું નહીં. સર્જન એટલે જે નથી એ ઉત્પન્ન થવું એવી પ્રકારની વસ્તુ અહીંયા નથી. હા, આ જીવાત્મા માટે ખરું. જે ઊંઘતો ને એના માટે કશું હતું નહીં. દેહ પણ નહોતો, ઇન્દ્રિયો પણ નહોતી, મન બુદ્ધિ નહોતું, આ બહારનું જગત નહોતું, વ્યક્તિગત જગત નહોતું, સમષ્ટિ જગત નહોતું. જાગવું એટલે ધીમે 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 સભાન તો થવું એટલું જ નહીં, પરંતુ અહમભાવ સ્થાપિત કરવો. એટલે સભાનતાને સૃષ્ટિ કહે. પહેલાં ઇન્દ્રિયોથી સભાન થાય, પછી ઇન્દ્રિયોના દેવતાથી સભાન થાય, પછી ઇન્દ્રિયોના વિષયથી સભાન થાય. આ સભાનતાનો જે ક્રમ છે એ ક્રમને સૃષ્ટિનો ક્રમ કહેવામાં આવે. કોના માટે? આ જીવાત્મા માટે. લોક્યંતે વિષયા ક્ષયી તે દેવેભ્ય સમુદ્ગતા. એમ ઇન્દ્રિયો જાગે એટલે ઇન્દ્રિયના અધિષ્ઠાન દેવતા કે અભિમાની દેવતાઓ છે એનો અનુગ્રહ પ્રાપ્ત થાય. એટલે ઇન્દ્રિયો પોતાનું કાર્ય કરવા સક્ષમ બને અને એ દ્વારા પછી ઇન્દ્રિયોને પોતપોતાના વિષયનો અનુભવ થવા માંડે. વિષયો છેલ્લા આવ્યા. એટલે તે પોતે પહેલાં શા સભાન થયો? ઇન્દ્રિયોથી, પછી અભિમાની દેવતાઓથી, પછી ઇન્દ્રિયોના તે વિષયોથી. તો લોકાહ લોક્યંતે વિષય અક્ષય. લોક્યંતે એટલે લોકાહ અક્ષય લોક્યંતે. ઇન્દ્રિયો વડે જેનો અનુભવ થાય છે, ઇન્દ્રિયો વડે જે દેખાય છે, અનુભવાય છે, લોક કહેવામાં એટલે કે વિષય અર્થ કરવામાં આવ્યો. આગળ કહે છે સર્વસાધારણ સર્ગ. એક વસ્તુ તમે ચર્ચા કરવા જઈ ગયા અહીંયા. કે પ્રશ્ન કરવામાં આવ્યો, નનુ પ્રાણ શબ્દવાચ્યેભ્ય ઇન્દ્રિયેભ્ય તદ અભિમાની દેવાનામ. એ સૃષ્ટિનો ક્રમ કયો?
એ પહેલાં પ્રાણ શબ્દ હોય, પ્રાણ શબ્દથી જેનો નિર્દેશ થાય છે એ ઇન્દ્રિયો, એમાંથી એના અભિમાની દેવતાઓની ઉત્પત્તિ થઈ, એમાંથી તે વિષયોની ઉત્પત્તિ થઈ, એવું અહીંયા આગળ કહેવામાં આવ્યું. ન સંગચ્છતે, એ સુસંગત નથી, યુક્તિયુક્ત નથી, બુદ્ધિથી સમજાય એવું નથી. ચાલો, કેમ નથી? અન્યત્ર અન્યથા ઉક્તે હે, બીજે બધે સૃષ્ટિનો ક્રમ જુદી રીતે ગયો છે. તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત આકાશાદ વાયુ, આમ પરમાત્મામાંથી પંચમહાભૂત. ગઈકાલે તત્વોની વાત કરવામાં 24 તત્વોનું સર્જન, સૂક્ષ્મ પંચમહાભૂત, એમાંથી સૂક્ષ્મ શરીર, જેમાં જ્ઞાનેન્દ્રિયો છે, જેમાં અંતઃકરણ છે, એટલે કે મન છે, બુદ્ધિ છે, પ્રાણ છે, જ્ઞાનેન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો છે, આ બધું ધરાવનારું, એટલે કે સત્વમાંથી બધા જ્ઞાનના સાધનો, રજસમાંથી કર્મના સાધનો, આ ઉત્પન્ન થયું સૂક્ષ્મ શરીર. ત્યાર પછી તમસ અંશ રહ્યો, એનું પંચીકરણ થયું. આ પ્રકારે પંચ સ્થૂળ મહાભૂતોની ઉત્પત્તિ, એમાંથી પંચ સ્થૂળ એટલે એમાં સ્થૂળ શરીર અને સ્થૂળ જગતની ઉત્પત્તિ થઈ. આમ 24 તત્વોની ઉત્પત્તિ આવો ક્રમ અન્યત્ર બતાવવામાં આવે છે. અન્યત્ર અન્યથા વખતે આ સૃષ્ટિનો ક્રમ અન્ય સ્થળે બીજી રીતે બતાવવામાં આવે છે, અને ત્રીજી રીતે, ચોથી અનેક રીતે બતાવે છે. છતાં પણ જે સ્વીકૃત ક્રમ છે, તો વેદાંત પરંપરામાં સૃષ્ટિનો સ્વીકૃત ક્રમ છે એ આ પ્રકારનો છે. પંચીકરણ, ત્રિવૃત્કરણ, એવી રીતે ત્યાં કહેવામાં આવ્યું. આવો ક્રમ બતાવે સૂક્ષ્મમાંથી સ્થૂળમાં. અહીંયા તો એટલે કે કઈ જાતનો ક્રમ છે કે પરમાત્મા પંચમહાભૂતોનું કારણ છે, કારણમાંથી કાર્યની ઉત્પત્તિ થાય, એમાંથી પછી કાર્યની ઉત્પત્તિ એમ થતાં 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 આખો કારણ કાર્યની પરંપરાથી ઉત્પત્તિ સમજાવે છે. ઉપાદાન કારણ, એમાંથી પછી કાર્ય સર્જાય, એ પ્રકારની પરંપરા સમજાવી. એમાં અને છાંદોગ્ય ઉપનિષદમાં પણ છે ને વડે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે એના દર્શન કરાવવા માટે. અને છાંદોગ્યમાં તો પછી પાછી બાધની પ્રક્રિયા બતાવવામાં આવી, વિપરીત ક્રમ દર્શાવવામાં આવ્યો. અગાત અપાગાત અગ્નેહ અગ્નિત્વમ ત્રિરૂપાણી તેવ સત્યમ વાચરણ વિકારણામ ત્રિરૂપાણી વગેરે. અગ્નિ દેખાય છે એનો વિપરીત ક્રમ બતાવ્યો. અગ્નિ 3 રંગનો બનેલો છે, 3 મહાભૂત છે, એમાં પછી જે પૃથ્વી અંશ છે, અન્ન છે, એનો જળમાં, જળનો અગ્નિમાં, અને પછી તેજમાં, સતમાં. તો આવું છે. અને તમે તો કંઈ જુદું કહો છો. એ સર્વત્ર એક કયું છે. એટલે આ વસ્તુ કેમ યુક્તિયુક્ત છે? કારણ કે કાર્યનો કારણમાં લય થાય, ઉપાદાન કારણમાં, અને ઉપાદાન કારણમાંથી કાર્યની ઉત્પત્તિ થાય. આપણે જોઈએ છીએ માટીમાંથી ઘડો વગેરે. એટલે અહીંયા એવું છે, જ્યાં વિષયાણામ સ્વકારણાદેવ ઉત્પત્તિ. આપ કહો છો વિષયો તો દેવતાઓથી ઉત્પન્ન થયા. આમ કારણ પહેલાં ઉત્પન્ન થાય, કાર્ય પછી ઉત્પન્ન થાય વગેરે. પણ દેવતાઓ કઈ વિષયનું ઉપાદાન કારણ નથી. અભિમાની દેવાનામ છે વિષય કારણત્વ અભાવાત. અગ્નિ વગેરે અભિમાની દેવતાઓ છે, એ વાણી વગેરે ઇન્દ્રિયો અથવા તો વિષય જે શબ્દ વગેરે છે એને કે એ કંઈ ઉપાદાન કારણ નથી. તો ઇન્દ્રિયાણા પછી અભિમાની દેવતાઓ ઇન્દ્રિયોમાંથી જન્મ્યા, તો ઇન્દ્રિયો કે અભિમાની દેવતાનું ઉપાદાન કારણ નથી.
ઇન્દ્રિયાણામ અભિમાન દેવ કારણત્વ અભાવાચ. ઇન્દ્રિયોમાંથી દેવતાઓ જન્મ, કે ઇન્દ્રિયો કે ઉપાદાન કારણ છે દેવતાઓનું? દેવતાઓથી વિષયો જન્મ્યા, દેવતા વિષયનું ઉપાદાન કારણ છે, એ બધું છે નહીં. તો અન્યત્ર જે સર્જનની પ્રક્રિયા છે, સર્વ સ્વીકૃત પ્રક્રિયા, એમાં ઉપાદાન કારણમાંથી કાર્ય એ પ્રકારનું વર્ણન છે. તો અહીંયા તો એવું છે નહીં. અંદર સંગત છે તે આ કંઈ ડઝન્ટ મેક સેન્સ એમ કે અંગ્રેજીમાં. આ યુક્તિયુક્ત યુક્તિયુક્ત નથી. ઇતિ ચેત, જ્યાં તમારો પ્રશ્ન હોય તો સત્યમ, વાત સાચી છે. એક દ્રષ્ટિએ તમારી વાત સાચી છે કે શાસ્ત્રમાં સામાન્ય રીતે ઉપાદાન કારણમાંથી કાર્યની ઉત્પત્તિ બતાવી છે, એ લાંબી પ્રક્રિયા છે. એટલે પરમાત્મા વિષયમાં આવતા કેટલા બધા 24 તત્વો થઈ ગયા, લાંબુ થાય. અહીંયા તો પરમાત્મામાંથી આ વિષયમાં આવતા 4 જ માત્ર ક્રમ, 4 જ પગથિયા થયા. પરમાત્મા, એમાંથી પછી ઇન્દ્રિયો, એમાંથી પછી દેવતાઓ, પછી વિષય, પતી ગયો. એટલે સત્ય, આપની વાત સાચી છે કે સંગતિ તો બેસે, યુક્તિયુક્ત એને કહેવાય કે ઉપાદાન કારણથી કાર્ય જન્મે, યુક્તિયુક્ત કહેવાય. એ પ્રકારની યુક્તિયુક્ત આ વર્ણન નથી. સાચી વાત છે તમારી. ઈદૃશ એવ સૃષ્ટિક્રમ પૂર્વાધ્યાયે ઇન્દ્ર પ્રતર્દન આખ્યાયિકાયામપી ઉક્ત. પણ તમને યાદ હોય તો આગળની ઇન્દ્ર અને પ્રતર્દનના સંવાદ રૂપી ઉપનિષદની અંદર પણ આ જ પ્રકારનો ક્રમ, એટલે કે આ કૌશિકી ઉપનિષદ આ પ્રકારનો ક્રમ સ્વીકારે. આવું જ વર્ણન ત્યાં હતું બધું. તો કઈ રીતે? સર્વત્ર દૃષ્ટિ સૃષ્ટિ આશ્રિત્ય એવં જગદ ઉત્પત્તિ લયુક્તૌ વેદિતવ્યૌ, લયૌ ઉક્તૌ વેદિતવ્યૌ, ઉત્પત્તિ લયૌ ઉક્તૌ વેદિતવ્યૌ. પેલું કે દૃષ્ટિ સૃષ્ટિ. દૃષ્ટિ સૃષ્ટિ શું? દૃષ્ટિ થાય એટલે સૃષ્ટિ થઈ. જે દેખાય તે છે. કશી વસ્તુ છે નિર્ણય ક્યારે થાય? જ્યારે દેખાય ત્યારે, અનુભવનો વિષય થાય. દેખવું એટલે અનુભવનો વિષય થયો. તો દેખાય એટલે જન્મ્યું, દેખાય એટલે જન્મ્યું, દેખાય એટલે જન્મ્યું. આમ જેમ દૃષ્ટિ થાય તેમ સૃષ્ટિ થતી જાય. આ પ્રકારનો અનુભવ આપણે સ્વપ્નમાં થતો હોય. ત્યાં કોઈ ક્રમ નથી હોતો. ઘણી વાર આ માણસે પોતાના દાદા દેખાય ને ભાઈનો પૌત્ર દેખાય એક જ સ્વપ્નમાં. એટલે એવું નથી કે પેલા દાદા દેખાય, પૌત્ર દેખાય, એવું હોતું નથી. એ સ્વપ્નમાં દાદા છે નક્કી કેમ થયું? મને અનુભવ થયો. એટલે સ્વપ્નમાં સ્વામીજી હતા એ કેમ અનુભવ થયો? એટલે હું તો અહીંયા હતો ભાઈ, હું ત્યાં ક્યાં હતો? પણ સ્વપ્ન જોનાર માટે હતો, સત્ય હતો. દૃષ્ટિ એટલે દ્રષ્ટા કે દૃષ્ટિ, જોવું. તો જોનાર માટે વસ્તુ કઈ છે? જે જોવાનો અનુભવનો વિષય એ વસ્તુ છે. જે વસ્તુ અનુભવનો વિષય નથી અત્યારે આપણા માટે, અને જે વસ્તુ અનુભવનો વિષય જે છે, તો જેમ જેમ વસ્તુઓ અનુભવમાં આવતી ગઈ તેમ તેમ છે થતું ગયું. એ પ્રકારે સર્જન મારે થતું ગયું. લોકો એમ કે ભાઈ તમે કહો છો કે ભાઈ આ સૂઈ ગયો છે એને માટે કંઈ જગત નથી, જગત તો આ રહ્યો, એટલે તારી દ્રષ્ટિએ છે. આ દલીલ હંમેશા થતી હોય છે કે કોણે કહ્યું સુષુપ્તિમાં જગત નથી? એ ઊંઘે છે ને જગત તો અકબંધ છે બધું, પણ એને માટે નથી. એ કઈ રીતે કહેવામાં આવ્યું? એના અનુભવનો વિષય નથી, માટે આ જગત એને માટે નથી. તમારે કઈ વસ્તુ સાથે માથાકૂટ કરવી પડે, કે વ્યવહાર કરવો પડે, કે હિસાબ ચૂકવવો પડે, કે જે કરું કઈ રીતે કરવાનું? જેનો તમને અનુભવ થઈ રહ્યો છે તે. ભાઈ પૃથ્વીમાં કેટલી વસ્તુ હશે,
કે જ્વાળામુખી કોને ખબર? અત્યારે કોઈને ખબર નહીં, અડધા કલાક ફાટવાનો છે ખબર નથી, ભૂકંપ આવવાનો છે આ કંઈ ખબર નથી કોઈને, નથી આપણા માટે. છે અંદર બધી ક્રિયાઓ થઈ રહી છે, પ્લેટો આમ તો હસી એમ ખસી રહી છે, આપણે ધ્યાનમાં નથી. નહીંતર આ ટેરરિઝમ થાત જ નહીં ને. આ બધા લોકો ક્યાં ક્યાં છે બધા પેલા આતંકવાદીઓ કેવી હિલચાલ કરે છે, આપણે મળે નથી. એ હોત તો એ પ્રકારનું પગલું લેવામાં આવ્યું હોત ને. એ જીવન છે ને પર રચાયેલું છે. જીવન તો આપણે માટે જે જાણીએ છીએ તે છે એ રીતે બધો વ્યવહાર રચાયેલો જાણવું જોઈએ આપણે. ઘણો બધો વ્યવહાર પેલી પ્રક્રિયાથી આ વસ્તુ છે ખરી, પણ આપણે માટે કઈ વસ્તુ છે જે આપણા અનુભવનો વિષય છે. એટલે આ બંને વસ્તુ આવે જીવનમાં. અનુભવ વિશે ક્યારે બને? હોય ત્યારે બને, એટલે સર્જાઈ હોય ત્યારે બને. એટલે ઈશ્વરે સર્જ્યો ત્યારે અનુભવનો વિષય ક્યારેક બને. મારે માટે એ વસ્તુ ક્યારે છે? જ્યારે મારા અનુભવનો વિષય બને. એટલા માટે આને દૃષ્ટિ સૃષ્ટિ કહેવામાં આવે. ભાઈ દૃષ્ટિ થાય ત્યારે છે એ વસ્તુ એકદમ વ્યવહારિક છે, પ્રેક્ટિકલ છે ને. મને શું ખબર? એવા ઉત્તર આપો, મને શું ખબર? એટલે જોયું મને શું ખબર? આ દેખાતું નથી, મને શું ખબર? એટલે એની એ પ્રકારની જે કાંઈ બહાનું કાઢવાની જે કશી રીત હોય, પણ એને માટે તો છે જ મને ખબર નહોતી. ભાઈ ખબર ના હોય ગુનો કહેવાતો જુદી વાત છે, પણ મને ખબર નહોતી. એ મારા માટે નહોતું, મારું ધ્યાન ના ગયું તો પડ્યો ક્યાંથી? આ સામે પડે પથ્થર, મારું ધ્યાન નહોતું. મારા માટે નીચે પથ્થર નથી, નહીં તો કોણ ઠોકર ખાય? એ છે માટે મારા માટે હોત તો કોઈ ઠોકર ખાત જ નહીં ને. બરાબર છે? એટલે મને જે દેખાય છે કે અનુભવાય છે તે છે એવું પણ આપણા જીવનમાં આ બધી વસ્તુઓ મહત્વનો ભાગ ભજવે છે ને. એને દૃષ્ટિ સૃષ્ટિ કહીશું. દૃષ્ટિ જોવું, અનુભવવું. સર્વત્ર દૃષ્ટિ સૃષ્ટિમાં આશ્રિત્ય એવં જગત ઉત્પત્તિ લયો વેદિતવ્ય. સર્વત્ર એટલે આગળના ઇન્દ્ર પ્રતર્દના સંવાદમાં અહીં પણ દૃષ્ટિ સૃષ્ટિ જે છે એનો ક્રમ એમણે સ્વીકાર્યો છે. એને એ દૃષ્ટિ સૃષ્ટિ એ વાદ એ પ્રક્રિયા સ્વીકારે છે. એક સૃષ્ટ દૃષ્ટિ છે જે છે એ મને દેખાય છે એક પ્રક્રિયા. દૃષ્ટિ સૃષ્ટિ દેખાય છે માટે છે બીજી પ્રક્રિયા. એટલે કહે છે પ્રથમ દૃષ્ટસ્ય પ્રથમતઃ ઉત્પત્તિ. હું જાગું ત્યારે સૌથી પહેલા જ અનુભવ થાય એ મારા માટે સૌથી પહેલા છે. અનંતર દૃશ્ય છે અનંતરમ તથા ઉત્પત્તિ વ્યવહાર. પછી જે મને અનુભવાયું એ પહેલાના અનુભવેલા વિષયમાંથી જન્મે એમ કહેવાય મારા માટે. પેલી બીજી તર્કની બીજી પ્રક્રિયાની ઉપાદાન કારણે મને પહેલા ઇન્દ્રિયોનો અનુભવ થયો. મારા માટે પહેલા ઇન્દ્રિયો સર્જાય, પછી દેવતાઓ આવ્યા એના માટે દેવતાઓ પછી સર્જાયા, પછી વિષયો આવવા માટે પછી વિષયો સર્જા. આમ સર્જનની પ્રક્રિયા મારા અનુભવના ક્રમથી થાય, સર્જનનો ક્રમ. અને દૃષ્ટિ સૃષ્ટિ કહેવામાં આવશે. એટલે અનંતરમ તથૈવ ઉત્પત્તિ. અનંતર દૃશ્યસ્ય અનંતરમ તથૈવ ઉત્પત્તિ. પછી જે વસ્તુનો અનુભવ થયો એ પહેલાની જે અનુભવ થયો એમાંથી ઉત્પન્ન થઈ. આપણે માટે જે વસ્તુ અનુભવ ઉત્પન્ન શેમાંથી થઈ? એની પહેલા જે અનુભવ થયો એમાંથી ઉત્પન્ન થઈ. અને માટે મને તો પહેલા ઇન્દ્રિયોનો અનુભવ થયો એટલે પહેલા એ ઉત્પન્ન થઈ, પછી દેવતાઓ એ ઉત્પન્ન થયા, પછી વિષયો એ ઉત્પન્ન થયા. એટલે આ વસ્તુનું જો મહત્વ ના હોત તો ક્રમ સ્વીકાર ના હોત.
પણ આપણો વ્યવહાર આના પર ચાલે છે. ઓ તું છે અર્જુન, ભાઈ દુર્યોધન તું પણ આવ્યો છે. ભગવાને પહેલા અર્જુનને જોયો, મહારાજ દુર્યોધન પણ આવ્યા છે. ભગવાન હો તું પણ છે. એમને માટે ભલે પહેલા પેલો આવ્યો હતો અને અર્જુન પછી આવ્યો હોય, ભગવાન માટે અર્જુન પહેલો અને દુર્યોધન પછી. એ તો વ્યવહાર થતો હોય છે. મેં તો આને પહેલાં જોયું, પણ હું પહેલાં એને વરદાન આપે, પહેલાં એને પસંદગી કરવાનું કહીશ. કોઈ એને વાંધો ના ઉઠાવી શકે. એટલે આપણા વ્યવહારમાં આ વસ્તુ મહત્વનો ભાગ ભજવતી હોય છે. એની નોંધ આપણે લેવી જોઈએ. જે છે એ તો મહત્વનો ભાગ ભજવે, પણ માત્ર જે છે તે નહીં. જે છે અનુભવમાં ત્યારે જ આવે જ્યારે હોય તો વાત સાચી છે. જે છે ઈશ્વરે સર્જેલું છે, પણ મારે માટે એ જ્યારે અનુભવનો વિષય બને ત્યારે છે, ત્યારે સર્જાયું છે એમ કહેવાય. એટલે બંને સૃષ્ટિઓ આપણા જીવનમાં કામ કરતી હોય છે. તમે કહેશો સ્વામીજી તમારા અનુભવ ક્યારે હોય ત્યારે આવે ને, તો કે હા, એટલે સર્જાયેલો હોય ત્યારે, કોઈ કે ઈશ્વરે સર્જ્યો હોય ત્યારે આવે. પણ મારે માટે એ મહત્વનું ક્યારે બને, એની કોઈ ઉપયોગીતા ક્યારે હોય, એ મારે માટે વ્યવહારનો સમસ્યાનો કશાનો વિષય ક્યારે બને, મારા અનુભવમાં આવે ત્યારે. એ પણ થયું ને, બે પ્રકારની સૃષ્ટિ થઈ. એટલે ઉત્તમ છે પૂર્વાધ્યાય દુષ્ટ સૃષ્ટિવામ બ્રહ્માનુભવી બહુમન્યતે. આવી ચર્ચા આગળ આવી ગઈ છે કે બ્રહ્માનુભવી, બ્રહ્મનો અનુભવ કરનાર ઈચ્છનાર છે ને એ દૃષ્ટિ સૃષ્ટિ એને માટે બહુ મહત્વની છે, એ આદરથી જુએ છે. સૃષ્ટિ દૃષ્ટિ કરતાં પણ દૃષ્ટિ સૃષ્ટિ છે બ્રહ્માનુભવી. વ્યવહાર કરવા માંગે છે એ આ દૃષ્ટિ સૃષ્ટિને મહત્વ આપે. પણ જે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા માગે છે, જેના માટે આ સૃષ્ટિ મિથ્યા છે, મહત્વની નથી, જેને માટે આ સૃષ્ટિ સત્ય છે ને, એના માટે સૃષ્ટિ દૃષ્ટિ, સૃષ્ટિ છે માટે દૃષ્ટિ છે એ મહત્વનું છે. પણ જાણે છે કે આ તો મિથ્યા છે બધું, ત્યાં સુધી પહોંચેલો માણસ જગતની મિથ્યાત્વનો જેને નિશ્ચય છે. નાસ્ત કૃત કૃતેન તદ્વિજ્ઞાનાર્થમ, એનું વિજ્ઞાન છે એ જેને માટે મહત્વનું બની ગયું છે. એના માટે પછી આનો ક્રમ મહત્વનો રહેતો નથી. જ્યાં સત્ય જ નથી પછી શું? અને એના માટે મહત્વનું શું છે? આનો બાદ કેમ કરવો? એટલે ક્યાં તો 24 પગલામાં બાદ કરો, કે પછી 4 પગલામાં બાદ કરો. બ્રહ્માનુભવી માટે, જેને માટે સૃષ્ટિ મિથ્યા જ છે, એના માટે ઈશ્વર સૃષ્ટિ એ મિથ્યા છે અને જીવ સૃષ્ટિ એ મિથ્યા છે. જીવ સૃષ્ટિ વધારે મિથ્યા છે. ચાલો, ઈશ્વર સૃષ્ટિ કરતાં જીવ સૃષ્ટિ વધારે મિથ્યા કહેવાય. પેલી વ્યાવહારિક સત્તા કહેવાય, આ પ્રાતિભાષિક સત્તા કહેવાય. પ્રાતિસ્વિક શબ્દ વાપરવામાં આવ્યો. પ્રાતિભાષિક હોતા પ્રાતિસ્વિક વ્યક્તિને જે જાણે છે, પેલી એક ષષ્ઠી છે સમજાવે છે પોતે છે. પણ કહેવાનો ભાવ એ છે કે આ રીતે બ્રહ્માનુભવી, બ્રહ્મનો અનુભવ કરવા જે ઈચ્છે છે, આ સૃષ્ટિના અનુભવમાં જેને રસ નથી. કારણ કે આ સૃષ્ટિ જેને માટે મહત્વની નથી, એના મિથ્યાત્વનો નિશ્ચય થઈ ચૂક્યો છે. માટે બહુમન્યતે, એને આ પ્રક્રિયાનો ઘણો આદર છે. અત્રાપી જ વક્ષ્યતે, અહીં પણ કહેવામાં આવશે દૃશ્ય સૃષ્ટ્યાનુભૂત્યર્થી વેત્યાત્માનમ તથા હઠાત ઇતિ. અહીં પણ દૃષ્ટિ સૃષ્ટ્યા અનુભૂત્યર્થી, તો જે આ પ્રકારે દૃષ્ટિ સૃષ્ટિનો અનુભવ કરવા ઈચ્છે છે
ના અનુભૂત્યથી એને અર્થી આત્માનમ હઠાત વ્યક્તિ. એ હઠાત એટલે કે તાત્કાલિક તરત જ આત્માને જાણે છે. વહી પણ કહે છે એટલે આગળ કહે છે દૃષ્ટિ સૃષ્ટિ અપર પર્યાયામ પ્રાતિથિકમ સૃષ્ટિ ઉપપાદ્ય. આમ શાસ્ત્રમાં દૃષ્ટિ સૃષ્ટિ એ શબ્દ પ્રયોગ છે. તો અપર પર્યાય એનો બીજો પર્યાય શબ્દ વાપરે અહીંયા આગળ. કઈ છે? પ્રાતિથિકમ સૃષ્ટિ. પ્રાતિભાષિક કહો. પ્રાતિથિક એટલે પ્રતીત થાય છે તે, એટલે પ્રતીતિ પ્રમાણે સૃષ્ટિ થાય. દૃષ્ટિ કહો કે પ્રતીતિ કહો. તો પ્રાતિથિકીય સૃષ્ટિ એટલે પ્રતીતિ પ્રમાણે થતી સૃષ્ટિ. જે આ વ્યક્તિની સૃષ્ટિ છે. કોની સૃષ્ટિ છે? જીવ સૃષ્ટિ છે. તો તેથી એને દૃષ્ટિ સૃષ્ટિ કહો કે પ્રાતિથિકી સૃષ્ટિ કહો. દૃષ્ટિ કહો, પ્રતીતિ કહો, જેમ જેમ થતી ઓ આય છે, તું છે એટલે તું પણ આવ્યો છું. એ વિચારો ક્યારનો આવીને બેઠો હોય અને હમણાં જ આવ્યો હોય તોય પણ આ દેખાયા મળે. ઓ તું છે ખરો, અચ્છા સારું, આવું તું આવ્યો. એટલે પ્રતીતિ કેવો મહત્વનો ભાગ હોય છે ને જીવનમાં. અંતેથી જે આવ્યો તો ખરો તો વાંધો પ્રતીતિને આપણે આધારે લઈએ. કોણ પહેલાં એ બધી માથાકૂટ કરવાને બદલે એમ જે દેખાયું આવ્યું. તો પ્રાતિથિકમ સૃષ્ટિ ઉપપાદ્ય. ઉપપત્તિ એટલે યુક્તિ. તો કે પ્રાતિથિક સૃષ્ટિ કહો તેને આગળ પ્રાતિસ્વિક સૃષ્ટિ કહેવામાં આવી. વ્યક્તિગત પ્રત્યેક વ્યક્તિની અલગ અલગ સૃષ્ટિ એને પ્રાતિભાષિક કહેવાય. જેમ કે સ્વપ્ન તેમ આ જાગ્રતની અંદર પણ આ પ્રાતિથિક સૃષ્ટિ છે. ઉપપાદ્ય એની યુક્તિયુક્ત સમજાવે છે. તથા અદ્વૈતાત્મબોધ સુલભ હતી. આ પ્રાતિસ્વિક કે પ્રાતિથિક સૃષ્ટિ જે છે એ સમજાવે છે પહેલા ઉપપત્તિ, અને તયા એ સૃષ્ટિના આધારે અદ્વૈતાત્મબોધ સુલભ હતી. અદ્વૈતાત્મબોધ પેલાથી થાય છે કહેશે, પણ આનાથી જલ્દી થાય. કેટલા પગથિયા તમારે કૂદવાના છે? 24 પગથિયા કૂદવા ધીમે 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 જવાય. 4 પગથિયા જલ્દી જલ્દી જવાય. એટલે જેનામાં જેવી શક્તિ, એટલે શક્તિવાળા માણસ પટપટ કૂદે, પેલો વિચારો ધીમે ધીમે જાય. ઇતિ નિરૂપયતિ સર્વસાધારણ ઇત્યાદિ ચતુર્દશભિ પદ્યૈ. 14 શ્લોકમાં આનું નિરૂપણ કરે છે. તો ચાલો પછીના શ્લોકમાં કહે છે સર્વસાધારણ સર્ગ એક પ્રાતિસ્વિકો પરઃ આકાશાદિક્રમાદાદ્યઃ પ્રાણાદિક્રમતો પરઃ. સર્વસાધારણ સર્ગ. સર્ગ એટલે સૃષ્ટિ, જે બધા માટે સાધારણ છે, બધાના અનુભવનો વિષય થાય છે. આપણે જેને વ્યાવહારિક સૃષ્ટિ કહીએ છીએ કે ઈશ્વર સૃષ્ટિ કહીએ છીએ. સર્વસાધારણ. મારા માટે પણ ઘડિયાળ છે, તમારા માટે ઘડિયાળ છે. એટલે આ સૃષ્ટિ સર્વને પ્રવેશ છે, સર્વ એક પ્રકારનો અનુભવ થાય છે. એવું માનીએ છીએ આપણે. થતું હશે અંદર શું થાય તમને ભગવાન જાણે, પણ વૈજ્ઞાનિક આ બધી ઘણી ચિંતન કરેલું છે. અને સામાન્ય રીતે એવું સ્વીકાર છે કે ભાઈ તમે જે જોવું છે એ હું જોઉં, નહીં તો કશું થાય જ નહીં દુનિયામાં. મને ઘડિયાળ દેખાતો હોય, તમને માળા દેખાતો હોય, પેલા ફૂલ દેખાતું હોય તો શું થાય પછી? આ મહત્વની વસ્તુ છે આપણે. એટલે આપણે તો કંઈ ખબર ના પડે એટલે માની લીધેલું છે. પણ મહત્વનું છે ને કે મને દેખાય જ ભાઈ તને દેખાય છે, નહીં તો શું થતું હોય? કોણે કહ્યું? ના ત્યાંથી શરૂઆત પછી
પણ નસીબ જોયું કે જે અંશ મને દેખાય ચાલે એ તમને દેખાય છે, બીજું ઘણું મને દેખાતું અંદર. તમને દેખાતું, મને ના દેખાતું, એ પછી જુદા જુદા સ્તરો હોય છે. પણ એક સ્થૂળ સ્તર છે જે બધાના અનુભવનો પ્રતિનિધિનો સમાન વિષય છે, એને આપણે ઈશ્વર સૃષ્ટિ કહીએ. એ સર્વસાધારણ સર્ગ. સાધારણ અસાધારણ ભેદેને સૃષ્ટિ દ્વિવિધા. એક અસાધારણ છે. અસાધારણ એટલે વ્યક્તિ માટે જ છે, મારે માટે અસાધારણ. સાધારણ નથી. જે સાધારણ છે એ તો આપણી પ્રતીતિનો વિષય થાય જ છે. એક અસાધારણ પણ સર્જન કરવામાં આવે છે. આમ તો જોવા જઈએ તો જીવ સૃષ્ટિ, રાગ દ્વેષની સૃષ્ટિ, મારી પોતાની સૃષ્ટિ, મારી મા છે, બહેન છે, બાપ છે, આ મારી સૃષ્ટિ છે. દુનિયા માટે નથી. દુનિયા માટે એક સ્ત્રી હોય, મારા માટે મા છે, બહેન છે. એક પુરુષ હોય, મારા માટે પિતા છે, પુત્ર છે, વગેરે. આ કઈ સૃષ્ટિ થઈ? આ મારી વ્યક્તિગત સૃષ્ટિ થઈ. ચાલો, એ પ્રકારે પંચદશીમાં જીવ સૃષ્ટિ, ઈશ્વર. પણ ઈશ્વર જીવ સૃષ્ટિ જરા જુદા પ્રકારની છે. પ્રાતિદિક સૃષ્ટિ. તો આકાશ એટલે કહ્યું, આકાશાદિક્રમાદાદ્ય પ્રાણાદિક્રમતઃ અપર સૃષ્ટિ ક્રમ કે સર્ગ. આ પુલ્લિંગ કેમ છે? સૃષ્ટિ સ્ત્રીલિંગ છે, પણ સર્ગ પુલ્લિંગ શબ્દ છે. આકાશાદિક્રમાદ આદ્ય સર્ગ. આદ્ય સર્વસાધારણ સર્ગ પહેલો આવ્યો, પછી પ્રાતિસ્વિક અપર બીજો આવ્યો. એટલે પહેલો કયો? સર્વસાધારણ સર્ગ આકાશાદિક્રમાદ. એ પ્રકારે અહીંયા આગળ ક્રમ લેવાનો. પહેલા જેનો ઉલ્લેખ થયો એની પહેલા સમજ આપવામાં આવી. સર્વસાધારણ સર્ગ એક આકાશાદિક્રમાદ. આ પહેલો છે આદ્ય, કે આકાશ હોય, અગ્નિ વગેરે જે કયા 24 તત્વો. એ પ્રકારે સર્વસાધારણ સર્ગ છે, સૃષ્ટિ છે, ઈશ્વર સૃષ્ટિ છે. પ્રાણાદિક્રમ તો અપર. આ બીજો પ્રાતિસ્વિક કહો, પ્રાતિદિક કહો, વ્યક્તિગત કહો. પેલું કેવો છે? સર્વસાધારણ. આ વ્યક્તિગત એક સર્ગ છે. એ વ્યક્તિને જે પ્રકારની પ્રતીતિ થાય એ પ્રકારનો છે. પ્રાણાદિક્રમ, પ્રાણ આવ્યા, પછી દેવતાઓ આવ્યા, પછી વિષયો આવ્યા, એવો આ બીજો ક્રમ. અતઃ અત્ર પૂર્વાધ્યાય છે ઉક્તા અપરા. એટલે અપરા એટલે બીજી. એટલા જ માટે આ બીજા પ્રકારની સૃષ્ટિ છે, જેને પ્રાતિસ્વિક વ્યક્તિગત સૃષ્ટિ કહેવામાં આવી. એને એટલે આ કૌશિતકીએ આ પ્રકારની સૃષ્ટિની પ્રક્રિયા સ્વીકારેલી છે જ્ઞાન માટે. એટલે ઇન્દ્ર પ્રતદન સંવાદમાં અને અજાતશત્રુ ગાર્ગ્ય સંવાદમાં આ પ્રકારની સૃષ્ટિને આધાર બનાવીને પછી કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું એવું બહુ જ કરવામાં આવે છે. કહેશે આ સૃષ્ટિ એને માટે જ છે. વેદાંતિન લોકો માટે સૃષ્ટિ માટે નથી, આત્મજ્ઞાન માટે છે. પછી કહેશે એ પૂર્વા મહાસૃષ્ટિ અપરા અલ્પ સૃષ્ટિ. પહેલી જે સર્વસાધારણ સૃષ્ટિ છે, ઈશ્વર સૃષ્ટિ છે, એ મહાસૃષ્ટિ છે. એ કેવી છે? તો કે વૈશ્વિક સૃષ્ટિ છે, સમષ્ટિ સૃષ્ટિ છે. અને અપરા અલ્પ સૃષ્ટિ બીજી સૃષ્ટિ છે, પ્રાતિસ્વિક સૃષ્ટિ છે, વ્યક્તિગત સૃષ્ટિ છે. એ અલ્પ છે એટલે કે વ્યક્તિગત છે, વ્યષ્ટિ સૃષ્ટિ છે. મારે માટે સૃષ્ટિ તમારી નથી. પહેલી સૃષ્ટિ આ બધા માટે સમાન છે, વ્યાવહારિક સત્તા. આ બીજી પ્રાતિભાષિક સત્તા, પ્રાતિસ્વિક સત્તા, પ્રાતિદિક સત્તા. એ પ્રત્યેક વ્યક્તિ માટે અલ્પ સૃષ્ટિ છે, વ્યક્તિગત સૃષ્ટિ છે. તો આગળ કહે છે, તો કઈ સૃષ્ટિ પહેલા, કેવી રીતે ઈશ્વર સૃષ્ટિ આવે, કેવી રીતે જીવ સૃષ્ટિ આવે, કે સાધારણ સૃષ્ટિ આવે, અસાધારણ સૃષ્ટિ આવે, કહે છે.
સર્વેષાં પ્રાણિનાં કર્મ ક્ષયે સ્યાત્ પ્રલયો મહાન પુનઃ કર્મોદ્ભવે તેષાં સ્યાન મહાસૃષ્ટિરીશ્વરાत्. સર્વ એ તો પહેલી સૃષ્ટિ સમજાવે છે, સર્વસાધારણ સર્ગ સમજાવે છે, ઈશ્વર સૃષ્ટિ સમજાવે છે કે કેવી રીતે ઈશ્વર સૃષ્ટિનો ક્રમ કેવો છે, શું છે જે ઈશ્વર સૃષ્ટિ પ્રેરે છે. તો એ સર્વેષાં પ્રાણિનાં કર્મક્ષયે મહાન પ્રલય સ્યાદ. બધા જ પ્રાણીઓનો કર્મનો ક્ષય થઈ જાય ત્યારે મહાન પ્રલય થાય. એને પ્રાકૃતિક લય પણ કહેવાય. રોજ રોજ થાય ને એને પ્રતિદિનનો થાય વ્યક્તિગત પ્રલય કહેવાય. પછી બ્રહ્માજીનો નૈમિત્તિક અને આ છે પ્રાકૃતિક. પેલું રોજ માણસ પોતાનું સર્જન કરે. આ જે વ્યક્તિગત લય થાય ને રોજ, જેને આપણે સુષુપ્તિ કહીએ, હું રોજ સર્જન કરું છું. બ્રહ્માજીનો લય થાય બ્રહ્માજી સર્જન કરે અને પ્રકૃતિનો લય થાય ત્યારે ઈશ્વર સર્જન કરે. આમ તો ઈશ્વર જ કરે પણ આવું કહેવાય. એટલે કે મારો ચંચુપાત થાય. આ ઈશ્વર સર્જન મારો કોઈ ચંચુપાત નથી ને, બ્રહ્માજીનો બ્રહ્માજી એ નથી ને. ઈશ્વર સર્જન કોઈ છે જ નહીં ને, એટલે કોઈ ચંચુપાત ક્યાંથી કરે. બ્રહ્માનું પોતાનું સર્જન થાય છે અને એટલે ઈશ્વરનું સર્જન છે. બ્રહ્માજીનો નૈમિત્તિક લય થાય ત્યારે બ્રહ્માજી સર્જન કરે. દૈનિક લય થાય ત્યારે આપણે સર્જન કરીએ. આવી જાતની પ્રક્રિયા છે. અને બહુ લાંબુ છોડું કોણે કહ્યું સ્વામીને, કોણે કહ્યું નહીં, વેદ આ છે અને તમે સમજો એનો ઉપયોગ કરો. ઉપયોગ માટે કહેવામાં આવે છે, કકાટ માટે નહીં. એટલે જેટલો કકળાટ કરો કરી શકાય. અને પણ આ શેને એટલે અને કરાય જ્યાં કરવો ત્યાં કરવો જોઈએ, ના નથી, પણ અહીંયા આગળની જરૂર નથી. આ શેને માટે કહેવામાં આવે છે સમજો. પહેલાં આપણું મગજ કશામાં એકદમ સ્થિર થઈ ગયું હોય કે અંદર એની અંદર લાગી ગયું હોય ત્યારે આપણે બીજી કશી વસ્તુ પ્રવેશ જ ના કરે. વારંવાર એનું એ ચાલ્યા જ કરે. અરે ભાઈ શેને માટે તને કહેવામાં આવ્યું. પહેલાં તને કહ્યું તું એનું કારણ શું હતું, હવે તને કહે એનું કારણ શું છે. જરા સમજ ને પેલું છોડ બાપા, તે છૂટે નહીં. તો પછી લાંબુ કરો, ચાલો શરૂ કરો. પહેલાં એકથી શરૂ કરવું પડે. એટલે આવું બધાના કર્મનો ક્ષય થાય ત્યારે પ્રાકૃતિક લય થાય અને મહાન પ્રલય કહેવામાં આવ્યો, પ્રાકૃતિક લય કહેવામાં આવ્યો. બધા ઊંઘી ગયા, ઈશ્વર ઊંઘી ગયો. પુનઃ કર્મોદ્વય દેશામ સ્યાત મહાસૃષ્ટિ ઈશ્વરાદ સો કામયત બહુશ્યામ પ્રજાયતિ. પુનઃ કર્મોદ્ભવ, બધા પ્રાણીઓના કર્મ ઉદ્ભવ થાય ત્યારે ઈશ્વરના મનમાં આવી ઈચ્છા જન્મે, બહુશ્યામ એટલે હું બહુ બની જાઉં, બહુરૂપે પ્રગટ થવું. બહુ એક જ છું અને બહુરૂપે પ્રગટ થવું. આવી સૃષ્ટિ કે કશું નવું સર્જાયું નથી. હવે એની ચર્ચાનું અત્યારે સ્થાન નથી, જરૂર નથી. જે હતું એ જ દેખાય છે ત્યાં પણ ઈશ્વરની પ્રતીતિ છે. આ કોની છે? જીવની પ્રતીતિ. ઈશ્વરની પ્રતીતિ થાય એટલે સર્જાય. ઈશ્વરને કે સર્જન ના કરવું પડે. અખંડાનંદ મહારાજ કહે ને કે ભાઈ લક્ષ્મી દેવી ભગવાનના ચરણની સેવા કરે છે, ભગવાન કથા કહી રહ્યા છે, લક્ષ્મી હુંકારો ભણી રહ્યા છે, તેમ સર્જાતું જાય છે. સર્જન કરવા માટે ભગવાને કથા કરવા સિવાય કે સંકલ્પ સિવાય કંઈ ના કરવું પડે. જેવી રીતે સ્વપ્નનું સર્જન કરવા માટે આપણે પણ સંકલ્પ સિવાય કંઈ કરવું ના આપણે. તો હોલ બાંધવાનો હોય, પ્રવચન માટે કેટલી માથાકૂટ કરો, એવું ત્યાં ના કરવું પડે. તેમ ભગવાને પણ માત્ર સંકલ્પથી વધારે કોઈ સામગ્રી ના જોઈએ એમને સર્જન માટે. તો એ ક્યારે સંકલ્પ જન્મે? પુનઃ કર્મોદ્ભવે. વળી પાછા જીવોના કર્મનો ઉદ્ભવ થાય એટલે સળવળાટ થાય. બાકી બધા ઊંઘી કોઈ સળવળાટ નહોતો, સળવળાટ શરૂ થાય.
ભૂખ લાગી છે, તરસ લાગી છે, ફલાણું જોઈએ છે, આમ જોઈએ છે, શરૂ થાય એટલે લાય બી ચાલ તારે કરું તારે માટે. એટલે ભગવાન સર્જન કરે છે. એના માટે આ બધા જીવોની ઈચ્છા પૂરી કરવા માટે. ભગવાનના મનમાં જે ઈચ્છા જન્મી એ સામૂહિક ઈચ્છા, બધા જીવોની સામૂહિક ઈચ્છા છે, ઈશ્વરની ઈચ્છા છે. ચાલો એ પ્રકારે મહાન સૃષ્ટિ ઈશ્વરાસ્યાત, બધા પ્રાણીઓનો ઉદ્ભવ થાય ત્યારે ઈશ્વરમાંથી આ મહાન સૃષ્ટિ જન્મે, સમષ્ટિ સૃષ્ટિ જન્મે. ચાલો પછીનો શ્લોક પણ જોઈ લઈએ. એકસ્ય કર્મણઃ ક્ષીણે પ્રલય સૃષ્ટિ નામ ભૂત પ્રલય સ્તુપ્તિ નામ ભૂત પુનઃ કર્મોદ્ભવે તસ્ય સૃષ્ટિ સ્યાદ જાગરાભિધા. એકસ્ય કર્મણ ક્ષય, પેલા સમષ્ટિ જીવોના કર્મનો ક્ષય થયો. આ વ્યક્તિગત પછી બધી કર્મ થતા હોય એટલે આ એક વ્યક્તિના કર્મનો ક્ષય થાય. કયા કર્મનો? જાગ્રત ભોગપ્રદ કર્મ, જાગ્રત ભોગ પ્રદાન કરનારું કર્મ, સ્વપ્ન ભોગપ્રદ કર્મ કે વાસના ભોગપ્રદ કર્મ, એનો પણ ક્ષય થઈ જાય એક વ્યક્તિનો. એકસ્ય કર્મણ ક્ષીણે પ્રલય સુપ્તિ નામ ભૂત પ્રલય સ્યાત. સુપ્તિ જેનું નામ છે એ પ્રકારનો પેલો મહાન પ્રલય થયો, પ્રાકૃતિક લય થયો. આ કેવો છે? પ્રાતિસ્વિક લય, પ્રતિદિન થનારો લય, એટલે એને સુપ્તિ કહેવામાં આવે. અહીં જે સુપ્તિ શબ્દનો પ્રયોગ છે ને એ આ પ્રકારની વ્યક્તિગત સુપ્તિમાં સુષુપ્તિ માટે છે, પેલી સામૂહિક સુષુપ્તિ માટે છે. એને સુપ્તિ કહેવાય. સુપ્તિ નામભૂત પ્રલય, સુપ્તિ જેનું નામ છે એ પ્રકારનો પ્રલય. આ પ્રલય પુનઃ કર્મોદ્ભવે, વળી પાછી વ્યક્તિનું કર્મ ઉદ્ભવ થાય. કર્મ તો રાહ જોઈ રહ્યા છે પણ સળવળવા માટે પાછા ઉઠાડે. તસ સૃષ્ટિ સ્યાદ જાગરાભિધા. જાગરાભિધા, અભિધાનું નામ તો જાગૃત કે જાગૃત જેનું નામ છે એ પ્રકારની સૃષ્ટિ આ વ્યક્તિ માટે થાય જ્યારે વળી પાછા કર્મનો ઉદ્ભવ થાય ત્યારે. એકસ્ય જાગૃત ભોગ પ્રદ કર્મના ક્ષયે જગત પ્રલય ભવે. જાગૃત કે સ્વપ્ન બંનેના કર્મ છે એના ભોગનો ક્ષય થાય ત્યારે પ્રલય ભવતે જગતનો. એના માટે એટલે આ વ્યક્તિ માટે જગતનો લય થઈ ગયો. ભલે આપણે કહીએ કે એના જગતનો લય થયો, એના માટે સમગ્ર જગતનો લય થઈ ગયો, અગત્યનું છે. જગત પ્રલય ભવતી તસ્ય સુપ્તિ ઇતિ નામ, એનો એ પ્રલયનું નામ સુપ્તિ છે. પુનઃ તત્કર્મોદ્ભવે, વળી પાછું જાગ્રત ભોગપ્રદ કર્મનો ઉદ્ભવ થાય ત્યારે અલ્પા સૃષ્ટિ સ્યાદ. પેલી મહત સૃષ્ટિ હતી આ અલ્પ સૃષ્ટિ છે. તસ્યા જાગરણમિતિ નામ, તો આ વ્યક્તિ સૃષ્ટિનું નામ જાગરણ એનું નામ છે. પ્રલય પહેલાનું નામ હતું, જાગરણ એનું નામ, અને પેલી સૃષ્ટિનું નામ હતું જાગરણ નામ. આ પ્રકારે સર્વસાધારણ સર્ગ એક અને પ્રાતિસ્વિક અપર, આ પ્રકારે બે પ્રકારના સર્ગ, બે પ્રકારની સૃષ્ટિ છે સમજાવવામાં આવી. શેના માટે? આપણા માટે કઈ મહત્વની સૃષ્ટિ છે એ કહેવા માટે. આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.